ડાયાબિટીસની કોઈ સીમા નથી રહી, ગમે તે વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે. ઘણા બધા લોકોને ડિપ્રેશનમાં જવાનું, સ્ટ્રેસ આવવાનું કારણ, હોર્મોન્સમાં ઇનબેલેન્સ થવાનું કારણ, વજન વધવાનું કે અચાનક વજન ઘટવાનું કારણ, ઇન્સ્યુલિનના કારણે માણસ ઓવર ઇટિંગ બની રહ્યો છે, એટલે એની હેલ્ધી જે લાઈફ હતી એ બગડી રહી છે અને સાથે સાથે પોતાનું સ્વાસ્થ્ય પણ ખરાબ કરી રહ્યો છે. અને સ્વાસ્થ્ય ખરાબ થવાના કારણે ઘણી બધી ડિસીઝનો ભોગ બની રહ્યો છે. તો ખાસ કરીને ડાયાબિટીસ માટે આપણે પોતે જ જવાબદાર છીએ, કેમ કે આપણને જ ખબર નથી કે શું ધ્યાન રાખવાથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસ એક ક્રોનિક ડિસીઝ છે અને જો એનો સમયસર ઇલાજ કરવામાં ન આવે તો આપણા શરીરની અંદર ઘણા બધા રોગના ભોગ આપણે બની શકીએ છીએ. ઘણી બધી ડિસીઝ આપણા બોડીમાં આવી શકે છે, જેવી કે હાઈ બ્લડ શુગર ધમનીઓની અંદર નુકસાન પહોંચાડીને હાર્ટ સુધી પહોંચી રહ્યું છે, જેના કારણે હાર્ટ એટેક આવવાની સંભાવના વધારે છે અને સ્ટ્રોક આવવાની સંભાવના વધારે છે. ત્યાર પછી છે પેરિફેરલ આર્ટરિયલ ડિસીઝ, જેના કારણે પગની અંદરની નસો નબળી પડવાના કારણે ઘણી બધી પિંડીની કળતર અને ખાસ કરીને વેરિકોઝ વેન, તો એની અંદર પણ સુગર જવાબદાર છે. પેરિફેરલ ન્યુરોપેથી, આની અંદર હાથ, પગ અને પગની જે નસો છે એમાં નુકસાન પહોંચી રહ્યું છે અને એના કારણે પિંડીની કળતર અને સામાન્ય કળતર પણ આવી શકે છે. તો આવી તકલીફ ઓવર સુગરના કારણે થઈ રહી છે. ચેતાઓને નુકસાન પહોંચાડે છે, જેના કારણે મૂત્રમાર્ગીય તકલીફો ઘણી બધી થાય છે. પેશાબનું ઓવરટેક થવું અથવા તો પેશાબને કંટ્રોલ ન રાખી શકવું અને હૃદયના ધબકારા, હાર્ટબીટ વધી જવી, બરાબર, આવું બધી જ તકલીફો આપણને આની અંદર આવી રહી છે. તો ખાસ કરીને ખાલી બ્લડ સુગરનું કંટ્રોલ જો આપણે ગુમાવીએ છીએ તો એના કારણે આવી એક નહીં પણ અનેક તકલીફો આવી રહી છે, જે આપણે જોઈ રહ્યા છીએ. જો આટલી બધી તકલીફોથી આપણે પીડાઈ રહ્યા છીએ તો ખાસ કરીને ચેતી જવાની જરૂર છે અને ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ખરેખર જો આપણે સારી રીતે આપણા હેલ્થને સમજીએ તો આજે પણ ડાયાબિટીક જેવા આવા ક્રોનિક પ્રોબ્લેમથી પણ આપણે છુટકારો મેળવી શકીએ છીએ અને રિવર્સ લાવી શકીએ છીએ. માત્ર ને માત્ર ઘણી બધી એવી હેબિટો હોય છે જે આપણને ખબર નથી. ઘણી બધી એવી ઔષધિઓ આપણા રસોડામાં છે જેનો ઉપયોગ કરીને અને જીવનશૈલીમાં ફેરફાર કરીને આપણે ઘણી બધી બદલ લાવી શકીએ છીએ. તો આપણે જાણીશું કે એવું શું કરી શકાય કે જેના કારણે ડાયાબિટીસને આપણે કંટ્રોલ કરી શકીએ. આપણે જાણીએ કે શું ખાવું જોઈએ, તો સૌથી પહેલાં તો 50% સોલિડ ફૂડ લેવું જોઈએ અને સોલિડ ફૂડની અંદર દાળ ભાત શાક રોટલી જે રૂટીન આપણું ભોજન છે એ આપણે ખાવું જોઈએ. પણ ખાસ કરીને આપણે ઘઉંને સ્કીપ કરીએ તો વધારે સારું, કેમ કે ઘઉં આપણને અત્યારે હાલમાં પચવામાં બહુ અઘરા છે. એની સામે શું લઈ શકાય તે આપણે જાણીશું. અને એની સાથે સાથે 25% લિક્વિડ ફોર્મ લેવું જોઈએ. ધારો કે આપણે કોઈ પણ પ્રકારનું ભોજન લીધું છે તો એ 50% ભોજન જ લેવાની જરૂર છે. ત્યાર પછીનું દહીં, દૂધ, છાશ અથવા તો કોઈ પણ પ્રકારના ફ્રૂટ જ્યુસ લઈ શકાય છે. તો ખાસ કરીને પાચન તંત્ર ઉપર ધ્યાન આપવું જોઈએ, કેમ કે ડાયાબિટીક અપચાના કારણે જ આવેલી પ્રોબ્લેમ છે. પાચન રેડી કરવા માટે આપણે સવાર સાંજ 2 ટાઈમ સાદી સૂઠ લઈ શકીએ છીએ પાણીની અંદર. સાથે સાથે કારેલાનું જ્યુસ, આમળાનું જ્યુસ લઈ શકીએ છીએ. દિવસમાં એક વખત 1 કે 2 ચમચી લઈ શકીએ છીએ. અને જો તમારી આજુબાજુમાં કોઈ આ જાણકાર છે આના વિશે તો એમની પૂછપરછમાં, વૈદ્યની પૂછપરછથી ડાયટ પ્લાનમાં ફેરફાર કરી શકીએ છીએ. ત્યાર પછી છે જવ. આપણે અત્યાર સુધી આપણા ડેઈલી રૂટીનની અંદર જો વધારેમાં વધારે કોઈ ખોરાક લઈ રહ્યા હોય તો તે છે ઘઉં. ઘઉં ખાવાથી શરીર ફૂલે અને જવ ખાવાથી ઝૂલે, આવું પણ એક આયુર્વેદમાં સૂત્ર છે. એની સાથે જો જવ ખાવામાં આવે તો જવ લેખનનું કામ કરે છે, એટલે કે આપણા શરીરની અંદરથી વધારાની ચરબી તોડવાનું કામ કરે છે, જેના કારણે આપણા બોડી ફેટ વધી રહ્યા છે તો એને કંટ્રોલ પણ કરી શકાય છે. અને બોડી ફેટ કંટ્રોલ થવાના કારણે આપણું વજન કંટ્રોલ પણ આપણે કરી શકીએ છીએ. અને વજન કંટ્રોલ થાય તો આપણું પાચન તંત્ર બરાબર થાય છે અને આપણા વજનની સાથે સાથે આપણા બોડીની અંદર વધારાની જે ઓઇલનેસ છે એને પણ દૂર કરી શકાય છે. ત્યાર પછી છે જીરું. તો જીરું એક પ્રકારનું સરસ મજાનું ફાઈબર છે, દરેક વ્યક્તિ એને લઈ શકે છે. ચયાપચયની ક્રિયામાં પણ ખૂબ મદદગાર છે. ડાયાબિટીસ પેશન્ટોએ પોતાના મુખવાસમાં પણ જીરાનો ઉપયોગ કરવો જોઈએ. અને જો તમે કોઈ પણ પ્રકારનું એવું ભોજન લીધું છે જે તમને પચવામાં ભારે લાગી રહ્યું છે તો તમે જીરાને ગરમ કરી એનો ઉકાળો કરીને પણ પી શકો છો. જીરાનો મુખવાસ પણ, જીરાને શેકીને એનો મુખવાસ પણ લઈ શકાય છે. અને આગળના વિડીયોની અંદર આપણે જે ઉલ્લેખ કર્યો છે 5 પ્રકારના જીરા, તો 5 પ્રકારના જીરાનો ઉપયોગ કરીને ચયાપચયની ક્રિયામાં ખૂબ આપણને ફાયદો થાય છે અને વજન કંટ્રોલ કરવામાં પણ ખૂબ મદદ કરી રહ્યું છે.
ત્યાર પછી 1 ચમચી આમળાનો રસ અને 1 ચમચી કારેલાનો રસ દરરોજ લેવો જોઈએ, જેના કારણે સ્વાદુપિંડ જે છે એ ઇન્સ્યુલિનને સ્ત્રાવ કરવામાં એને ખૂબ હેલ્પ કરી રહ્યું છે. તો એ આપણા માટે બહુ જરૂરી છે કે ડાયાબિટીસ પેશન્ટોએ ખાસ કરીને કારેલાનો રસ, આમળાનો રસ, આદુનો રસ, આ બધા રસનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને જે લોકોને વારંવાર ડાયાબિટીસના કારણે પેશાબ જવું પડતું હોય એવા લોકો માટે અડધી ચમચી હળદર અને 1 ચમચી આમળાનો રસ રોજ સેવન કરવાથી એની અંદર ઘણો બધો ફાયદો થાય છે. અને ત્યાર પછી છે ત્રિફળા. ત્રિફળા એક એવી ઔષધિ છે જે એક રસાયણયુક્ત આહાર છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. એની અંદર 3 પ્રકારની જે ઔષધિઓ પડે છે, આમળા, બીડા અને હરડે, એનું જે અનુપાન રોજને માટે સ્વાસ્થ્યની અંદર લેવામાં આવે તો માત્ર ડાયાબિટીસ કંટ્રોલ નહીં પણ કબજિયાતને લગતા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થાય છે. અને આંખથી લઈ અને વાળ સુધીના ઘણા બધા પ્રોબ્લેમ ત્રિફળાના કારણે સોલ્વ થાય છે. અને ખાસ કરીને આયુષ્ય પણ એનાથી વધે છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આયુર્વેદમાં. તો ત્રિફળા આપણા માટે એક રસાયણ ચૂર્ણ છે જે દરેક વ્યક્તિ લઈ શકે અને દરેક વ્યક્તિને સારો ફાયદો પણ થઈ શકે છે. ઘણા બધા લોકોને ખાવ કરવાની ટેવના કારણે કોઈ પણ વસ્તુને કોમ્પ્રોમાઇઝ કરતા નથી, તો ખાસ કરીને લાઈફસ્ટાઈલને કોમ્પ્રોમાઇઝ કરવી જરૂરી છે. ત્યાર પછી ઊંઘને કંટ્રોલ કરવી. તો ઊંઘ આપણે આખી રાત સૂતા હોઈએ છીએ છતાંય ઘણા બધા લોકોને વારંવાર સૂઈ જવાની હેબિટ છે, દિવસમાં જાજો સમય સૂતા રહે છે અને ઓછું કામ કરતા હોય છે. એવા લોકોએ પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી જરૂરી છે. 7 થી 7.5 કલાકની ઊંઘ લેવી જોઈએ. એનાથી વધારે સૂવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દિવસે બિલકુલ ન સૂવું જોઈએ. અને અનએક્ટિવ લાઈફસ્ટાઈલ, બેઠાડું જીવન જે લોકોનું છે એ લોકો બધું જ ધ્યાન રાખવા છતાં પણ પોતાના કેલેરીને બર્ન કરતા નથી, પોતાના કામની અંદર પોતાની એનર્જી વાપરતા નથી. એવા તમામ લોકો ડાયાબિટીક પેશન્ટો બની શકે છે. ત્યાર પછી ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે મનના વિચારોને કંટ્રોલ કરવા ખૂબ જરૂરી છે, કેમ કે ચિંતા પણ એક કારણ છે ડાયાબિટીસનું. તો ચિંતામાંથી કંટ્રોલ લાવવા માટે યોગ અને ધ્યાન આપણે બંને વસ્તુ કરી શકીએ છીએ. ડાયાબિટીક પેશન્ટો છે એમને વારંવાર ભૂખ લાગે છે અને વારંવાર ભૂખ લાગવાના કારણે મોટા ભાગે એ લોકો કાર્બોહાઈડ્રેટનું સેવન વધારે કરતા હોય છે. દહીં, દૂધ, પછી દરેક પ્રકારની એવી દાળ છે, ખાસ કરીને તુવેરની દાળ અને અડદની દાળ. દહીં પણ પચવામાં ભારે છે. સ્વીટ વસ્તુ ન ખાવી જોઈએ કેમ કે એ પણ પચવામાં ભારે છે. ખાસ કરીને પ્રોસેસિંગ ફૂડ કે જેને વારંવાર ચૂલા પર ચડાવવામાં આવી છે એવી વસ્તુ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. અને આવી રીતના જો ખાલી ડાયટ પ્લાનને પણ તમે અપનાવો તો પણ ઘણી બધી તકલીફોમાંથી તમે બહાર આવી શકો છો. આના માટે વધારે વિશેષ તમે આજુબાજુમાં જે તમારા જાણકાર લોકો છે, વૈદ્ય લોકો છે, એમની સાથે સલાહ સૂચન કરીને તમે તમારો ડાયટ પ્લાન બનાવી શકો છો. અને જો એવું કોઈ તમને મળતું નથી તો તમે અમારો સંપર્ક કરીને સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે એમાં તમે સંપર્ક કરી અને તમારો ડાયટ પ્લાન ફેરવીને એવા કેસ આપણે હેન્ડલ કર્યા છે કે જેનું ડાયાબિટીસ રિવર્સ આવ્યું છે. ડૉક્ટરોએ એમની દવાઓ બંધ કરાવી છે એમની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાના કારણે અને એમની ખાવા પીવાની રીત અને પદ્ધતિ બદલાવાના કારણે એના શરીરમાં પોષક તત્વોની જે કમી હોય આ કમીને પૂરી કરવાના કારણે આજે અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે જે ડાયાબિટીસ આવી રહી છે એની ઉપર આપણે ઘણો બધો કંટ્રોલ કરી શકીએ છીએ. એના માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અને અમારા કોચ જે છે એમની સાથે સલાહ સૂચન કરી અને તમે વધારાની માહિતી પણ મેળવી શકો છો. ધન્યવાદ.